હવે છે વિપાક્ષી. ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. જો માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 33 જો શબ્દોની સાચી જોડણીને લખો તો કીર્તિ તો લખી શકો છો કીર્તિ, પછી નિયમિત તો નિયમિત, પરિવત્તા નામ તો શબ્દની સાચી સંધિ પરિણામ, રાત રાણી શબ્દનો સમાસ તો આવશે તત્પુરુષ. નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થ હોશ તો આવશે ઉમંગ અને હોશ તો કે પાન. હવે છે આપણી બબલીની જ પગલી જાણે વાક્યના પ્રકારનો અલંકાર. તેમાં આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. જોઈ શકો છો. ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો આવશે પર પ્રત્યય. પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો તો પુંજ તો કે ઢગલો ને ગજુ તો કે તાકાત. પછી ઋષિકા તો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને તો આવશે વ્યક્તિવાચક. ચાલો હવે છે નીચેના પ્રશ્નના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. રૂઢિપ્રયોગનો અર્થ તુરિયાનો તાર જાગી ઉઠવો તો કે સમજણ શક્તિનો ઉદય થવો. પછી છે નીચે આપેલ કહેવતોનો અર્થ બાવાના બે બગડવા તો કે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ માણસોની અવર જવર વિનાનો તો કે વિજન. 43 જવાબ આવશે વિજન. પછી છે વિરોધી શબ્દ આદ્ર તો કે શુષ્ક અને કર્તરી વાક્યમાં ફેરવો. ગાંધીજીથી અનુરાગી થવાયું તેમાં લખો ગાંધીજી અનુરાગી થયા. પછીનું છે તળપડા શબ્દનું શિષ્ટ રૂપ નક્કુર તો કે નક્કર અને વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર. નાજુક તો કે ગુણવાચક. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું તો નાજુક તો કે ગુણવાચક. હવે છે 48 ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. પહેલા તો કે સમય દર્શક. ચાલો હવે છે કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડવો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. કો પ્લસ અ પ્લસ ટ પ્લસ આ પ્લસ કો પ્લસ શ પ્લસ અ. અને વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર. વિશ્વરાજને હસવું આવ્યું તો કે વિશ્વરાજથી હસાયું. પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. દીપકના બે દીકરા કાજળને અજવાસ. તેમાં આવશે દોહરો. 52 ત ભ જ ગા ગા કયા છંદનું બંધારણ છે તેમાં આવશે વસંત તિલકા.